વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ફેમ વિહાર સિનેમાર્કમાં ઘટના પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલી બાળકી સાથે છેડતીના આક્ષેપ વિધર્મી યુવકો સામે પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. ઘટના બાદ સિનેમા પરિસરમાં તણાવનો માહોલ. પરિવારે પોલીસમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા શરૂ કરી. સ્થાનિક લોકોમાં રોષ, કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉભા થયા. પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરાઈ. સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ. દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી. જેમાં અમારા દીપિકાબેને કીધું એ પ્રમાણે વિહાર ટોકીઝમાં છોકરી એના કાકા કાકી સાથે મૂવી જોવા ગઈ હતી. ત્યાં 4 છોકરા મુસ્લિમ કોમના આવ્યા હતા, છેડતી કરી હતી. એ પછી અમને ફોન આવ્યો એટલે અમે અહીંયા દોડીને આવી ગયા. એટલે પ્રમાણે ધર્મ કોઈ પણ હોય, છોકરીની છેડતી સહન કરી લેવામાં નહીં આવે. અને અમારા વોર્ડનો પ્રશ્ન છે એટલે વોર્ડમાં રાત હોય કે દિવસ એના માટે અમે સદૈવ ઊભા જ છે, કોઈ પણ કામ હોય. અને આ મુદ્દો છે, આ મુદ્દો બહુ સેન્સિટિવ મુદ્દો છે. એટલે આના માટે એક્શન મેજર થવું જ જોઈએ. અને કાનૂનન એવી સજા થવી જોઈએ કે એ લોકો યાદ રાખે કે આ વસ્તુ બીજી વાર ના બને. જાહેરમાં એવી સજા થવી જોઈએ કે બીજી વાર આ વસ્તુ ના બને. અમારા જાણકારી આવી કે ફેમ બિયરમાં એક બાળક છોકરી હતી 14 વર્ષની, એના પરિવાર સાથે પિક્ચર જોવા ગઈ હતી. ત્યાં કેટલાક વિધર્મી યુવાઓને છેડતી કરી. આ મુદ્દો કોઈ ધર્મ અધર્મ નથી. આ મુદ્દો એક બાળકીનો છે કે બાળકી કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મની હોય એની છેડછાડ ચલાવી લેવામાં નહીં આવે. અમારી સાથે ભાજપના કાઉન્સિલર દીપિકાબેન પટની, અંકિતાબેન સોની ઉપસ્થિત છે. અમારા ત્રણેયની એક જ માંગ છે કે ધર્મ જાતિ છોડીને ધર્મ જાતિ ઉપર કોઈ પણ છોકરી હોય એ છોકરી સાથે ન્યાય મળવો જોઈએ. એના કારણે પીએન રજૂઆત કરી કે જે પણ છોકરાને વહેલી તકે પકડે, એના પર કાયદેસરની કાર્યવાહી કરે અને એ લોકોને એક સબક શીખવાડે કે કારણે કોઈ પણ દીકરીની છેડછાડી કરે નહીં. જાણકારી અનુસાર 4 બાળકો હતા. એની ઉંમર 18 વર્ષની છે, કોઈની ઉંમર 18 છે, કોઈની 20 છે. 2 પકડાયા છે, 2 ભાગી ગયા છે. પરંતુ પોલીસ એની કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે લોકોને પકડી રહી છે. અને અમારી એક જ માંગ છે કે એ લોકોને મેથી પાક ચખાડે અને કાલની બીજો કોઈ પણ યુવાનો કોઈ છોકરી સાથે છેડતી ના કરે અને કાલની બીજી કોઈ બાબત ના બને ગંભીર નું ધ્યાન રાખે.